ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું હેમાંગ ચંદાણી વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે હું ઉપસ્થિત થયો છું સેમ 3 ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમ 3નું એક નવું ચેપ્ટર, એ છે મેથેમેટિકલ એક્સપેક્ટેશન, ગાણિતીય અપેક્ષા. બરાબર, બહુ સરસ મજાનું ચેપ્ટર છે. આના પહેલાં જે તમે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી ચેપ્ટર જે સમજ્યા છો, એનો સારામાં સારો ઉપયોગ આ ચેપ્ટરમાં થયેલો છે. આ ચેપ્ટરને સમજવા માટે બેઝિક પ્રોબેબિલિટી, બેઝિક સંભાવના એટલે જે પાયાનું સંભાવના છે, જે તમે વર્ષોથી ભણતા આવો છો, આઈ થિંક 9મા ધોરણથી તમે ભણતા આવો છો, બસ એટલું તમને ખ્યાલ હશે તો તમે આરામથી આ ચેપ્ટર કરી શકશો. ઓકે, તો ચાલો આજે આગળ વધીએ અને સમજીએ કે ચેપ્ટરમાં છે શું. તો ચેપ્ટરનું નામ છે મેથેમેટિકલ એક્સપેક્ટેશન, ગાણિતીય અપેક્ષા. યસ, the expected value of a discrete random variable. સો અહીંયા જે વેરિયેબલ છે એ ડિસ્ક્રેટ છે, અસતત છે, અને એની એક્સપેક્ટેડ વેલ્યુ, અપેક્ષિત કિંમત શોધવા માટેનું આ ફોર્મ્યુલા છે. એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ રેન્ડમ વેરિયેબલ એક્સ, બરાબર છે, જેને આપણે શોર્ટમાં કહીશું EX. તો એનું ફોર્મ્યુલા છે સિગ્મા XI ઇન્ટુ PXI, where XI is the value of X and PXI is the probability of different value of X. ઓકે, તો આ બંનેનો ગુણાકાર કરીને એનો સરવાળો કરી દો એટલે તમને એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ X મળી જાય. તમને સમયમાં એમ કહે કે ભાઈ કોઈ વેલ્યુ આપ્યું હોય Xની અને એમ કહે કે આની એક્સપેક્ટેડ વેલ્યુ શોધો, તો તમારે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે. હવે બીજું બે વસ્તુ પૂછી શકે. મીન, તમને મીન શોધવાનું કે જેને આપણે અહીંયા મ્યુ કહીશું. યાદ રાખો, અહીંયા આ જે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ X છે એ જ મીન છે. એટલે જો તમને સમમાં મીન શોધવાનું કહ્યું હોય તો પણ તમારે આ જ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. ઓકે, નાઉ વેરિયાન્સ, જો વેરિયાન્સ શોધવાનું કીધું હોય, જેને આપણે V ઓફ X કહીશું, વેરિયાન્સ ઓફ X, હિયર એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ X ઓર મીન ઓફ X, બરાબર છે. અહીંયા વેરિયાન્સ ઓફ X, એનું ફોર્મ્યુલા છે EX² માઇનસ EX હોલ સ્ક્વેર. હવે આ જે EX છે એ તો અહીંયા જે શોધીશું એ અહીંયા મળી જશે, બટ આ શું છે EX², તો એનું પણ એક ફોર્મ્યુલા છે, બરાબર છે, વેર E ઓફ X² ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XI² ઇન્ટુ PXI. તો કંઈક આના જેવું જ છે. દાખલો જોઈશું એટલે પરફેક્ટ ખબર પડી જશે, આ બંનેમાં ડિફરન્સ ખબર પડી જશે, બરાબર. તો ફ્રેન્ડ્સ, આટલા ફોર્મ્યુલા અત્યારે તમારે યાદ રાખવાના છે, અને જો આટલા ફોર્મ્યુલા યાદ રહી જાય તો તમે આરામથી કોઈ પણ દાખલો ગણી શકો. બીજું, સમ કેવી રીતે હશે? તો તમને એક તો રેન્ડમ વેરિયેબલ X આપ્યો હશે, બરાબર છે, એની ડિફરન્ટ વેલ્યુ આપી હશે, X1, X2, X3, આવી રીતે ડિફરન્ટ વેલ્યુઝ આપી હશે, અને એ ડિફરન્ટ વેલ્યુઝ માટે પ્રોબેબિલિટી આપી હશે, એટલે કે સંભાવના આપી હશે, બરાબર છે. તો P ઓફ X1, P ઓફ X2, P ઓફ X3, આવી રીતે ડિફરન્ટ વેલ્યુ માટે સંભાવના આપી હશે. તો આ રીતનો તમારો સમ હશે, બરાબર છે. અચ્છા, આ જે છે ડેટ ઇઝ કોલ્ડ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર છે, સંભાવના વિતરણ, જે આપણે આગળ ભણીને આવ્યા છે. સંભાવના વિતરણ માટેની એક ખાસિયત, બે ખાસિયતો, બે જેના કેરેક્ટરિસ્ટિક છે યાદ રાખવાના, કે અહીંયા જે પ્રોબેબિલિટી છે, બરાબર છે, એ ક્યારે પણ 0 અને 1ની બહાર ન હોય. એટલે કે આ જે વેલ્યુઝ છે એ ઓલવેઝ 0 અને 1ની વચ્ચે જ હોય. એ તો આપણે જાણીએ છીએ, આ તો બેઝિક વસ્તુ છે, બરાબર. બીજું, આ જે સંભાવનાઓ છે એનો સરવાળો ઓલવેઝ 1 થાય, એટલે સિગ્મા P ઓફ X ઇઝ ઓલવેઝ 1, બરાબર છે. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે જો આટલું તમે સમજી ગયા તો આને રિલેટેડ જે સમ્સ છે એ આપણે આરામથી સમજી શકીશું. ચાલો જોઈએ આગળ. ઓકે, સમ નંબર 6. The probability distribution of a random variable X is as follows. તમને એક ડિસ્ટ્રીબ્યુશન આપ્યું છે, Xની વેલ્યુ આપી છે, એના માટે એની સંભાવના આપી છે. ઓકે, ફાઇન્ડ મીન એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. વેરી ગુડ. અચ્છા, સ્ટાન્ડર્ડ ડેવિએશનનું તો ફોર્મ્યુલા સર બતાવ્યું નહીં, તો આટલું તો ખબર હોવી જોઈએ કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ધ રૂટ ઓફ વેરિયાન્સ. તો જો તમે વેરિયાન્સ શોધી શકો છો તો એનું રૂટ જે છે એ સ્ટાન્ડર્ડ ડેવિએશન છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ, યસ, આપણે અહીંયા Xની જે ડિફરન્ટ વેલ્યુ છે એ લઈ લઈશું. કઈ છે? 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Xની ડિફરન્ટ વેલ્યુ, એની પ્રોબેબિલિટી,
ઓકે 0.05, 0.10, 0.30, 0.20, 0.05, 0.10, 0.05, 0.10 and 0.05. ઓકે, જોઈ લો આ બધી જ સંભાવનાઓ જે છે, પ્રોબેબિલિટી છે એ 0 અને 1ની વચ્ચે છે. બીજી અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે ઓલવેઝ ચેક કરવાનું કે આનું ટોટલ એક થાય છે કે નહીં. તો 5, 15, 45, 65, 70, 80, 85, 95 અને 100. તો એનો મતલબ યસ આનું ટોટલ કેટલું થાય છે? 1 થાય છે. સો આ બધું બરાબર આપેલું છે. નાઉ હવે આપણે શોધવું છે મીન. ઓકે, મીન. સો મ્યુ અને મ્યુને આપણે અહીંયા ઓળખીશું એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, બરાબર, જેનું ફોર્મ્યુલા છે સિગ્મા એક્સઆઈ ઇન્ટુ પી ઓફ એક્સઆઈ, બરાબર. તો જો હવે મારે આ શોધવું હોય તો મારે એક્સઆઈને પી ઓફ એક્સઆઈથી મલ્ટીપ્લાય કરવાનું છે. તો અહીંયા હું એક ટેબલ બનાવીશ, એક્સઆઈ ઇન્ટુ પી ઓફ એક્સઆઈ. તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ. ઓકે, 0.10, 0.30, 1.20, 1.00, 0.30, 0.70, 0.40, 0.90 અને 0.50, બરાબર. મલ્ટિપ્લિકેશન થઈ ગયું, એનું ટોટલ કરી દઈએ, દેટ ઇઝ સિગ્મા એક્સઆઈ ઇન્ટુ પી એક્સઆઈ. તો આનું ટોટલ કરી દઈએ. સો હિયર 0, 1, 3, 4, 6, 9, 16, 20, 29, 34 and 3 and 2, 5, 5.4, બરાબર છે. તો જો મીન આપણને મળી ગયું 5.4. આ પૂરું થઈ ગયું. જો કેટલું સિમ્પલ હતું. આટલું જ તમારે કરવાનું છે કે એક પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જો તમને આપ્યું છે તો તમારે ખાલી એ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીને ટોટલ કરશો એટલે તમને જે મળશે દેટ ઇઝ કોલ્ડ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ, બરાબર છે. અથવા તમે એને કહી શકો મીન, જે પણ તમને કહ્યું હોય. ઓકે, નાઉ હવે આપણે વેરિયાન્સ શોધવું છે, બરાબર. વેરિયાન્સ શોધવા માટે તમારે ફર્સ્ટ ઓફ ઓલ શોધવું પડશે ઈ ઓફ એક્સ સ્ક્વેર, અને એનું ફોર્મ્યુલા છે સિગ્મા એક્સઆઈ સ્ક્વેર ઇન્ટુ પી એક્સઆઈ. આ એનું ફોર્મ્યુલા છે. તો હવે આમાં એક્સઆઈનું સ્ક્વેર અને પી એક્સઆઈનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આપણી પાસે એક્સઆઈ અને પી એક્સઆઈ તો છે. તો જો હું આને ફરીથી એક્સઆઈથી મલ્ટીપ્લાય કરી દઉં તો એક્સઆઈ ઇન્ટુ એક્સઆઈ દેટ ઇઝ એક્સઆઈ સ્ક્વેર ઇન્ટુ પી એક્સઆઈ. સો આપણે આને ફરીથી એક્સઆઈથી મલ્ટીપ્લાય કરવાનું છે. તો આપણાને એક્સઆઈ સ્ક્વેર ઇન્ટુ પી એક્સઆઈ મળી જશે. ઓકે, તો મલ્ટીપ્લાય કરીએ તો 0.20, 0.90, 4.80, 5.00, 1.80, બરાબર છે, 4.90. મિત્રો ગણિત મારું કાચું છે તો ભૂલ હોય તો જરા કેલ્સીથી ચેક કરતા રહેજો. 3.20, 8.10 and 5.00. નાઉ ટોટલ કરી દઈએ. સો 0, 2, 9, 11, 19, 27, 36 and 39. 3, 4, 7, 12, 13, 17, 20, 28, 33, 33.9. So here EX square that is 33.9. શું આ વેરિયાન્સ મળી ગયું? ના. વેરિયાન્સ શોધવા માટે ઓકે આપણી પાસે જે ફોર્મ્યુલા છે V of x that is E of x square, expected value of x square minus the square of expected value of x. Okay, so 33.9 minus E of x શું છે? હા 5.4 એનો આપણે સ્ક્વેર કરવાનું છે. ઓકે, સો 33.9 માઇનસ 29.16, બરાબર. હવે 33.9માંથી 29.16 માઇનસ કરી દઈએ. સો 9 minus 16 that is 74,
and 33 minus 29, that is 4.74. That is variance. પણ આપણાને તો કહ્યું છે સ્ટાન્ડર્ડ ડેવિએશન શોધો. So what is standard deviation? The standard deviation is the root of variance. So આપણે આ 4.74 નું રૂટ કરી દઈએ. તો એના માટે આપણને જોઈશે કેલ્ક્યુલેટર. સો હું એક કેલ્ક્યુલેટર લઈ લો અહીંયા, બરાબર છે. આપણે રૂટ કરવાનું છે 4.74 નું રૂટ કરવાનું છે, રાઈટ. સો 2.178, યસ, એક્ઝેક્ટ આન્સર આવી ગયો 2.18. ઇઝી, બહુ જ સિમ્પલ હતું, બહુ જ ઇઝી હતું, બરાબર છે. એમને હું નથી કહેતો કે આ ઇઝી છે ખરેખર, કેમ કે જો તમે સંભાવનાનો થોડો બી બેઝ જાણો છો, જો કે અહીંયા ક્યાંય સંભાવનાનો યુઝ જ ના આવ્યો, કેમ કે ઓલરેડી સંભાવના પ્રોબેબિલિટી આપણને આપી હતી, બરાબર. પછી તે આગળ જઈને કામ લાગશે. તો સંભાવનાનું જો બેઝિક બી થોડુંક જાણો છો તો તમે આરામથી આ ચેપ્ટર સોલ્વ કરી શકશો. ઓકે, આગળ જઈએ. ઓકે, the probability distribution of a random variable is as follows. Probability distribution given. Find the value of p. Yes, અહીંયા કંઈક નવું આવ્યું, p ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. યસ, અહીંયા ક્યાંક p આપેલું છે. ઓકે, એન્ડ obtain the expected value of x. તો બે વસ્તુ શોધવાની છે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયા આ ટેબલ અહીંયા લખી દઈશું. xi 15, 16, 17, 18, 19 and 20 અને એની પ્રોબેબિલિટી આપી છે. જોજો અહીંયા 0.04 છે, 0.04, that means 0.04. 0.19, 3p is given, 0.26 p and 0.07. ઓકે, હવે સૌથી પહેલાં તો આપણે પીની વેલ્યુ શોધવાની છે. એ કેવી રીતે શોધીશું આપણે? એનું કોઈ ફોર્મ્યુલા? તો એનું એક સિમ્પલ ફોર્મ્યુલા છે કે જ્યારે બી પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન તમને આપ્યું હોય, સો ફ્રેન્ડ્સ, ઇન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ધ સમ ઓફ ઓલ ધ પ્રોબેબિલિટીઝ મસ્ટ બી 1. ઓકે, સો અહીંયા જે પી ઓફ એક્સ છે એનું ટોટલ ઓલવેઝ 1 થાય. તો અહીંયા આપણે ટોટલ કરી દઈએ. આપણે જાણીએ જ છે કે સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઓલવેઝ ઇક્વલ ટુ 1, બરાબર છે. સો અહીંયા હું આનું ટોટલ કરીશ તો 3p પ્લસ p, દેટ ઇઝ 4p. ઓકે, પ્લસ 0.04, 0.19, that is 23, 23 and 49, 49 and 56, 0.56 is equal to 1, બરાબર છે. તો આ જે ટોટલ છે આ છે, પણ એ તો 1 હોવું જોઈએ, દેટ મીન્સ કે આ બંને ઇક્વલ છે. તો આ એક ઇક્વેશન આપણાને મળી ગયું. હવે આ 0.56 છે એને આપણે પેલી બાજુ લઈ જઈશું તો એ થઈ જશે -56 પોઈન્ટ, અને 1 માઇનસ 0.56, દેટ ઇઝ 0.44. યસ, અને હવે આ 4 મલ્ટિપ્લિકેશનમાં છે, આ ડિવિઝનમાં જતું રહેશે. સો આપણે 44 ને 4 થી ડિવાઈડ કરીશું તો 0.11, દેટ્સ ઇટ. તો જો આપણાને પીની વેલ્યુ મળી ગઈ. હવે જો આપણે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ શોધવું હશે તો પહેલાં આપણે પીની વેલ્યુ અહીંયા મૂકી દઈએ તો એક્ઝેક્ટલી પ્રોબેબિલિટી શું છે આપણને ખબર પડી જશે દરેકની. 0.04, 0.19, હવે અહીંયા હું 0.11 મૂકીશ તો 0.33, બરાબર છે. અહીંયા 0.26 એન્ડ 0.11 એન્ડ 0.07. તમે આનું ટોટલ કરશો તો 1 થશે, શ્યોર છે. હવે આપણે xi ઇન્ટુ pxi શોધી દઈએ, રાઈટ. તો મલ્ટિપ્લિકેશન કરીએ, બરાબર છે. અહીંયા 0.19 ઇન્ટુ 16, બરાબર છે. 3.04, યસ. 17 ઇન્ટુ 0.33, that is 5.61. okay, 18 into 0.26, so 4.68. okay, and 19 into 0.11, that is 2.09, and the last one is 1.40. 1.40. okay.
0.07 into 20, that is what? 0.07 into 20, okay, 1.40. yes. now total કરી દઈએ આપણે, બરાબર છે. આનું ટોટલ 4 and 1 5, 5 13, 13 22, so 2 2 6 8 14 20 24 2 5 5 10 14 17 17.42. yes, આન્સર મળી ગયો. સો એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi ઇન્ટુ pxi, અને એ આપણને ઓલરેડી મળી ગયું છે 17.42. ધેટ્સ ઇટ. ઓકે, સમજ્યા ફ્રેન્ડ્સ? કેટલું ઇઝી છે આ, બરાબર છે. તમારી પાસે કેલ્ક્યુલેટર છે ને પ્રોબેબિલિટીનું બેઝિક નોલેજ છે તો તમે આરામથી આના સમ કરી શકશો. તો આ એક નવા પ્રકારનો સમ જોયો આપણે કે જેમાં આવી રીતે કોઈ વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય પીની, બરાબર. આવો જ એક બીજો સમ છે જે આ વિડીયોનો આપણો લાસ્ટ સમ હશે. ઓકે, ધ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓફ અ રેન્ડમ વેરિયેબલ એક્સ ઇઝ એઝ ફોલોઝ. અહીંયા એક્સની વેલ્યુ -1 આપી છે. જો એક્સની વેલ્યુ તો કોઈ પણ હોઈ શકે, જે પ્રોબેબિલિટી છે એ 0 અને 1ની વચ્ચે હોવી જોઈએ, રાઈટ. તો અહીંયા પણ પી શોધવાનું છે જો, એન્ડ આલ્સો ઓબ્ટેન મીન એન્ડ વેરિયન્સ, બંને શોધવાનું છે. તો એક સારો સમ છે આપણી પાસે. તો ચાલો આપણે પહેલું કામ એ કરીએ કે થોડી જગ્યા માંગી લઈએ બોર્ડ પાસેથી, રાઈટ, કે જેથી આપણને સમ કરવાનો પ્રોપર પ્લેસ મળી રહે. ચલો, xi, the value of xi, that is -1 0 1 2 3 and 4, and the probability of xi is 1/6 1/3 p 1/12 અને 1/12. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ આપણે p ની વેલ્યુ શોધવી છે. સો p ની વેલ્યુ શોધવા માટે તમને હમણાં જે ફોર્મ્યુલા યુઝ કર્યું કે ભાઈ સિગ્મા p of xi that is 1. ઓકે, તો આપણે આનું ટોટલ કરીને ઇક્વલ ટુ 1 મૂકી દઈશું તો આપણને એક ઇક્વેશન મળશે ને ઇક્વેશન સોલ્વ કરીશું એટલે પીની વેલ્યુ મળી જશે. પણ હવે ફ્રેન્ડ્સ હું તમને એક સજેશન આપીશ, કેમ કે જો આ ટાઈપનું આ સમ અને આ સમમાં ડિફરન્સ શું છે કે અહીંયા જે વેલ્યુઝ છે ડેસિમલમાં છે, એટલે કે દશાંશ અપૂર્ણાંકમાં છે, જ્યારે અહીંયા જે વેલ્યુ છે એ રેશનલ નંબર્સ છે, 1/6 1/3, બરાબર છે, સમય સંખ્યાઓ છે. જો ઓકે, તો આ બંને સિચ્યુએશનની અંદર પેલી જે પોઈન્ટવાળી વેલ્યુઝ હતી એમાં તમે કેલ્ક્યુલેટરનો સારામાં સારો યુઝ કરીને આરામથી તમે આન્સર લાવી શકશો. બટ જો તમે રેશનલ નંબરનું કેલ્ક્યુલેશન કરો છો તો હું તમને સજેશન કરીશ કે અહીંયા તમે કેલ્ક્યુલેટરનો યુઝ હોઈ શકે તો ના કરશો, કેમ કે તમારો આન્સર બી હશે, જો વેલ્યુઝ રેશનલ છે તો આન્સર બી તમારે રેશનલ જ આપવો પડશે, બરાબર છે, ફ્રેક્શનમાં જ આપવું પડશે આ રીતે. સો અહીંયા તમે બને ત્યાં સુધી તમે આ રીતે જ વેલ્યુ રાખીને કેલ્ક્યુલેશન કરો. જોકે તમે એને કન્વર્ટ કરીને પોઈન્ટમાં, જેમ કે 1/6 છે 1/3 છે, અને પોઈન્ટ વેલ્યુમાં કન્વર્ટ કરીને પણ કેલ્ક્યુલેશન કરી શકો છો, ખોટું ના કહી શકાય. પણ એક સ્ટાન્ડર્ડ મેથડ તરીકે જોઈએ તો તમારે આને આ રીતે રાખીને જ દાદા સમ સોલ્વ કરવો જોઈએ. હવે જો આને આ રીતે રાખો છો તો પછી આની હાલ કોઈ જરૂર નહીં પડે, તો હું અત્યારે આને કહું છું બાય બાય. પણ હવે આ રીતે રાખીને સોલ્વ કરવો છે તો અહીંયા હું એક સલાહ આપીશ તમને કે તમારે દરેકના ડિનોમિનેટર સેમ કરી દેવાના, કમ્પલસરી કરવાના, બરાબર, તો જ તમે સમ ઇઝીલી કરી શકશો. સો હવે બધાના ડિનોમિનેટર સેમ કરવા માટે LCM લસા લેવો પડશે. હવે 6 3 1 1 12 12 નો લસા શું થશે? 12 થશે. તો બધાના ડિનોમિનેટરમાં મારે 12 લાવી દેવા છે. તો અહીંયા 12 લાવવા માટે 2/12 કહી શકીએ, બંનેને 2 થી મલ્ટીપ્લાય કરી દીધું. અહીંયા 12 લાવવા માટે 4/12, યસ કહી શકાય. અહીંયા ડિનોમિનેટરમાં 1 છે, સો મારે 12 લાવવા માટે 12p/12, યસ 100%. અહીંયા પણ 12p/12, ઓકે. અહીંયા થઈ જશે 1/12, ઓલરેડી 12 છે. અહીંયા પણ 1/12. આ એક કામ પહેલું ખાસ કરજો તમે, આ મારી તમને સલાહ છે મારા તરફથી, ઓકે. હવે ફોર્મ્યુલા લઈએ આપણે, સિમ્પલ ફોર્મ્યુલા કે ભાઈ સિગ્મા p of xi is always equal to 1. આ ફોર્મ્યુલા છે, બરાબર છે. આ ફોર્મ્યુલા પ્રમાણે આનું ટોટલ કરી દઈએ તો જો બધાનું ડિનોમિનેટર તો સેમ છે તો ફિક્સ છે કે ડિનોમિનેટરમાં તો 12 આવશે, LCM થઈ ગયું આ. હવે આપણે ન્યુમેરેટર એટલે કે 2 + 4 that is 6, 6 and 1 7 and 1 8, બરાબર છે. અને 12p + 12p that is 24p + 8. આ ટોટલ થઈ ગયું, બરાબર. ફરી એકવાર 2 + 4 6, 6 and 2 8, ઓકે. સો અહીંયા 24p +
8 ડિવાઈડ બાય 12 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ ઇક્વેશનને સોલ્વ કરીએ આપણે. સો શું થઈ જશે? 24p પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 12. બરાબર છે. 8 માઇનસ થઈ જશે 24p ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 8 દેટ ઇઝ 24p ઇઝ ઇક્વલ ટુ 4. ઓકે, સો p ઇઝ ઇક્વલ ટુ 4 બાય 24. સો p ઇઝ ઇક્વલ ટુ 1/6. આ pની વેલ્યુ આપણને મળી ગઈ. બરાબર છે. સો પીની વેલ્યુ મળી ગઈ આપણને. હવે અહીંયા મૂકી દઈએ. સો ફાઇનલી આપણને શું મળશે? અહીંયા પીની વેલ્યુઝ મૂકીશું તો અહીંયા થઈ જશે 2/12, અહીંયા થઈ જશે 4/12. અહીંયા પીની વેલ્યુ 1/6 મૂકીશું તો 12 ઇન્ટુ 1/6 દેટ ઇઝ 2/12. અહીંયા પણ 2/12, અહીંયા 1/12 અને 1/12 તો છે જ. લો, આ કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. અને તમે જોઈ લો આનું ટોટલ 1 થતું હશે 2, 4, 6, 8, 10, 12, 12/12 દેટ ઇઝ 1. વેરી સિમ્પલ. બરાબર છે. હવે અહીંયા મીન અને વેરિયન્સ બંને શોધવું છે. સો આપણે એક કામ કરીશું, આને હું અહીંયાથી હટાવી દઉં છું. આપણે એક કામ કરીશું, બંને ટેબલ ફાઇન્ડ કરી દઈશું. એટલે કે xi ઇન્ટુ pxi એ પણ ફાઇન્ડ કરી લઈશું અને xi સ્ક્વેર ઇન્ટુ pxi આ બંને આપણે શોધી દઈશું. રાઈટ. સો xi ઇન્ટુ pxi. ઓકે, ચલો મલ્ટિપ્લિકેશન -2/12 0 2/12 4/12. અહીંયા કેન્સલ કરવાનું નથી. 4/12 દેટ ઇઝ 1/3 પણ એ નથી કરવાનું. આપણે 12 એઝ ઇટ ઇઝ રાખો. 3/12 એન્ડ 4/12. ઓકે, નાઉ ટોટલ. સો -2/12 એન્ડ +2/12 કેન્સલ. 4, 3, 7, 7 plus 4, 11, 11/12. ઓકે, નાઉ આ પણ ફાઇન્ડ કરી દઈએ આપણે. સો ફરીથી આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો હવે પ્લસ થઈ જશે બિકોઝ માઇનસ માઇનસ પ્લસ. ઓકે, આ થઈ જશે 2/12, આ થઈ જશે 8/12, આ થઈ જશે 9/12 અને આ થઈ જશે 16/12. ઓકે, એનું પણ ટોટલ કરી દઈએ. જો કેટલું ઇઝી થઈ ગયું કામ. જોયું, આપણે પહેલાંથી ડિનોમિનેટર સેમ રાખવાથી આપણું કામ કેટલું સિમ્પલ થઈ ગયું. જો તમે આને આ રીતે રાખ્યું હોત ને સમ કર્યો હોત તો એ તમારા માટે બહુ ડિફિકલ્ટ થાત. હવે આપણું કામ બહુ સિમ્પલ થઈ ગયું છે. બરાબર. અને આપણે આ આન્સર નથી શોધવાના, આ આન્સર છે આપણા. બરાબર. તો આપણી કેલ્ક્યુલેશન કેટલી ઇઝી થાય છે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો હવે અહીંયા 2 and 2 4, 12, 21, 37. સો 37/12. ઓકે, આ બંને વેલ્યુ આવી ગઈ. હવે આપણે મીન અને વેરિયન્સ બંને શોધવું છે. સો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ મીન? ઓકે, that is mu and the formula of mean is E of x sigma xi square, not square, into pxi. Okay, and that is 11/12. That's it. Okay, very simple. આપણે ટોટલ શોધ્યું છે એ જ. બરાબર છે. નાઉ ધ ફોર્મ્યુલા ઓફ ex સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેર ઇન્ટુ pxi. સો એ પણ આપણી પાસે છે 37/12. ઓકે, નાઉ વેરિયન્સ v of x and the formula of v of x is e of x square minus e of x નો whole square. ઓકે, સો 37/12 minus 11/12 whole square. ઓકે, ચલો જો આગળ કેલ્ક્યુલેશન કરીએ. સો 37/12 here 121/144. ઓકે, નાઉ એલસીએમ લઈ લઈએ 144. સો અહીંયા 12 થી મલ્ટીપ્લાય કરીશું. 12 7 ઝા 444 minus 121. સબસ્ટ્રેક્શન કરીએ તો 323/144. જોઈ લઈએ આન્સર આવે છે 323 and 144. જોઈ લઈએ આપણો આન્સર છે યસ 323 and 144. વેરી સિમ્પલ સમ. બરાબર છે. 100% આવડે આવશે, મને પૂરો વિશ્વાસ છે ફ્રેન્ડ્સ. ફોર્મ્યુલાઝ યાદ રાખો. બરાબર છે. અહીંયા જો પ્રોબેબિલિટીનો ક્યાં યુઝ નથી આવ્યો પણ આવશે, કેમ કે મેથેમેટિકલ એક્સપેક્ટેશનમાં મેક્સિમમ યુઝ પ્રોબેબિલિટીનો થાય છે. કદાચ આ ટેબલ બનાવવાનું આવે આપણે. બરાબર છે. તો એવા સમ આપણા આના પછીના વિડીયોઝમાં જોઈશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો, ભણતા રહો. આવજો.